ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ત્યારે હીટવેવ શું છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ? હીટવેવ એટલે સામાન્ય તાપમાન કરતાં 5-6 ડિગ્રી વધારે ગરમી લાંબા સમય સુધી રહેવી, જે શરીર અને તંદુરસ્તી પર ગંભીર અસર કરી શકે છે. જો તેના લક્ષણોની વાત કરીએ તો વધુ થાક, વધારે પાણીની તરસ, માથાનો દુખાવો, ચક્કર, ઉલટી અને તાવ આવે છે. ગંભીર કેસમાં હીટસ્ટ્રોક પણ થઈ શકે છે, જ્યાં શરીરનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર જઈ શકે છે. હીટવેવથી બચવા બપોરના 12થી 4 વાગ્યા સુધી બહાર ન જવું, હળવા અને ઢીરા કપડાં પહેરવા, પૂરતું પાણી પીવું, તેમજ છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો અને છાયાવાળા સ્થળે રહેવું જોઈએ. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. હીટવેવ દરમિયાન તડકામાં લાંબા સમય કામ ન કરવું, વધારે કેફીન કે એલ્કોહોલ ન પીવું અને બહાર ગરમીમાં ભારે વ્યાયામ ન કરવું જોઈએ. આ સરળ પગલાંથી હીટવેવથી બચી શકાય છે.